માતાની જય નહીં બોલાય તો સુધી નહીં છોડું. જોરથી જય બોલવી પડે. અહીં બધી બહેનો બેઠી છે, માતૃશક્તિ આટલી મોટી બેઠી છે. આ બે હાથ ઊંચા કરી અને ભારત માતાની જય એવી જોરદાર બોલીએ કે આ વિસ્તારની અંદર ખબર પડવી જોઈએ કે આ રાષ્ટ્રભક્તોની ટોળી એકત્ર થયેલી છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવા, સમર્પણ અને શૌર્યના આવા ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય ચંદુભાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી, કટોસણ ઠાકોર સાહેબ, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયા છે એવા આપણા પાડોશી બેચરાજીના ધારાસભ્ય સુખાજીભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કમાભાઈ, ભાઈ મયુરભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના નાગરિકો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ. મિત્રો, કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય અને એકલા એકલા ઘરે પોતાની પત્ની સાથે, પોતાના બાળકો સાથે કેક કાપી એમાં જન્મદિવસ ઉજવવો અને એક જનપ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારની જનતાની વચ્ચે, પોતાના વિસ્તારના નાગરિકોની વચ્ચે જઈ અને સેવા કાર્યો કરવા અને બધાની વચ્ચે જન્મદિવસ ઉજવવો, આવો એક અનેરો પ્રયાસ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના માધ્યમથી થયો છે. આજે મને એવું કીધું કે હાર્દિકભાઈ 30 વર્ષની ઉંમર થઈ તમારી, હજુ ખૂબ લાંબી દુનિયા જોવાની બાકી છે તમારે અને ખૂબ આ વિસ્તારની સેવા કરવાનો મોકો પણ તમને વિસ્તારના નાગરિકો આપશે. ખૂબ લાંબી મજલ બાકી છે. ત્યારે આગામી વર્ષો માટે આ મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના સૌ આગેવાનો વતી પણ આપને ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપું છું. મિત્રો, જનપ્રતિનિધિ તરીકે વિરમગામ મત વિસ્તારને વિરાસત અને વિકાસ, કોઈ રાજનીતિક કે વ્યક્તિ અથવા પત્રકાર મિત્રો આ વાતનું વિશ્લેષણ કરવા જેવું છે. વિરમગામની વિરાસત અમદાવાદ કચ્છના હાઈવેથી શરૂ કરી પોપટ ચોકડીથી લઈને વિઠલાપુર ચોકડી સુધી, તિરંગા સર્કલ, કષ્ટભંજન દેવની પ્રતિમા અને આજે વિઠલાપુર ચોકડી ખાતે શૌર્ય અને સુરાની પ્રતિતિ સમા મહારાણા પ્રતાપની પ્રતિમાના પુનઃ અનાવરણ કરી અને આ વિસ્તારની અંદર વિરાસત અને વિકાસનો જેમણે આપણને શ્રેષ્ઠ દાખલો આપ્યો છે એવા હાર્દિકભાઈ માત્ર વિકાસ નહીં પરંતુ આપણી વિરાસત પણ જળવાઈ રહે આ માટેના પ્રયત્નો સતત કરતા હોય છે. આ વિસ્તારની અંદર 1995ની અંદર પણ હું સંગઠનના કામ માટે ફરેલો છું. એવું કહેવાતું કે સાંજે 4 વાગ્યા પછી વિરમગામથી બેચરાજી જવા માટે વિચાર કરતા હતા આપણે. એના બદલે અત્યારે પરોઢીએ 4 વાગે પણ ટ્રાફિક હોય છે. આવી સ્થિતિ છે ને. બપોરે 4 વાગે નીકળવાનો વિચાર મનની અંદર આવતો હતો કે કેવી રીતે બેચરાજી પહોંચાશે. એના બદલે પરોઢીએ 4 વાગે પણ આ વિઠલાપુર ચોકડી ધમધમતી હોય. આ વિકાસના પ્રણેતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. મને તમે બધાએ બોલાયો છે આજે જન્મદિવસ અને મહારાણા પ્રતાપની પ્રતિમાના આવરણ માટે, પણ ભાજપનો પ્રમુખ છું એટલે મારી વાત તો કીધા વગર જઈશ નહીં. તમને બધાને મારી વાત તો મારે કહેવી પડે નહીં. તમે મળવા બોલાયો છે તો થોડું દળીને પણ જવું મારું. જે વાત કરી મેં 1995, 90, 95ના ગાળાની અને આજના દિવસો, નવા યુવાનીઓને યાદ નહીં હોય પણ જૂના મિત્રોને તો બરાબર યાદ છે શું સ્થિતિની અંદર આપણું જીવન પસાર થતું હતું અને આજે શું સ્થિતિની અંદર જવાનિયા જીવી રહ્યા છે. આ બધી વાતોનો શ્રેય જો કોઈ એક વ્યક્તિને આપવાનો હોય ને તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપવાનો છે. આપણા બધા
અને બધાને ખબર છે અહીં વડીલો જે બેઠા છે એમણે એમની આંખની સાક્ષી આ બધું જોયેલું છે. શું સ્થિતિની અંદર આપણું જીવન હતું ને આજે શું સ્થિતિની અંદર જીવન આપણે નિર્વાહ કરી રહ્યા છીએ. એવા સંજોગોની અંદર આ રાષ્ટ્રભક્તોની ટોલી, આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને હાર્દિકભાઈ પટેલ જેવા ધારાસભ્ય પણ આપણને ભારતીય જનતા પાર્ટીએ જ આપ્યા છે. હાર્દિકભાઈ પટેલને તમારી સાથે મેળાપો કરાવવાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પણ મોટો હાથ છે. તમને બધાને જે ભેગા કર્યા છે ને મેં હાર્દિકભાઈને અને આ દેત્રોજ વિરમગામ માંડલની જનતાને, એ ભારતીય જનતા પાર્ટી આવો યુવાન ધારાસભ્ય તમારા બધાની વચ્ચે આપી અને વિકાસ અને વિરાસત બરાબર પેરેલલ ચાલી રહે. આ વિસ્તાર માંડલ, દેત્રોજ, નળકાંઠો, વિરમગામ, કીર્તિસિંહભાઈ કહેતા હતા એમ ભૂતકાળની અંદર વિકાસથી વંચિત પ્રદેશ, પણ આ વિકાસથી વંચિત પ્રદેશને ગાંધીનગર સાથે બરાબર કનેક્ટ કરવાનું કામ ભાઈ હાર્દિકભાઈ કરી રહ્યા છે. અને યુવાન છે, હજુ મેં કીધું એમ ખૂબ લાંબુ ચાલવાનું છે, એમની અંદર ધગશ છે. અને તમે પણ આ વિસ્તાર તરીકે પેરેલલ એમની મહેનતને હંમેશા બિરદાવતા રહ્યા છો. રાજનીતિની અંદર મહેનતને બિરદાવી એટલે મંચ ઉપર આવીને હાર પહેરાવવાને સાલ ઓઢાડવી ના હોય. સમય આવે ને ત્યારે પડખે ઊભા રહીએ અને મહેનતને બિરદાવી કહેવાય. એમણે વિધાનસભાની ચૂંટણીની વેતરણી પાર કર્યા પછી આ લોકસભાની ચૂંટણી આવી, એની અંદર પણ તમે બધાએ એમના કરેલા કામોને રીએમ્બોસ કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ આપી છે. એના કારણે એને પણ પગ જોરની અંદર ઉપડતા હોય, એને પણ એવી ઈચ્છા થતી હોય કે મારા વિસ્તારના લોકો મારી સાથે રહે છે તો કાલે સવારે 2 પગ વધારે દોડી અને આપણા માટે વિકાસના કામો કરતા હોય છે. મિત્રો, આજના એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ શુભેચ્છા આપું છું. બીજું, આપણે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવાના છીએ. આ સાફા બાંધીને છોકરાઓ બેઠા છે, વિઠલાપુરના છો બધા? વિરમગામના પ્રદીપસિંહ, વિઠલાપુરના છોકરાઓને તમારી જવાબદારી છે. આ પ્રતિમા દર મહિને 1 વખત ધોવાવી જોઈએ. દર મહિને દિવસ નક્કી કરજો. આજે જ દર પૂનમ, 11, જે દિવસ નક્કી કરો એ આ વિસ્તારના યુવાનીઓની જવાબદારી છે. પ્રદીપસિંહ, તમને કહું છું, પ્રતિમાઓ ઘણી મૂકી દઈએ છીએ, પછી પ્રતિમાઓ ખુલ્લાની અંદર હોય ને એમની શું સ્થિતિ મહિને 2 મહિને નીકળીને ત્યાંથી એની શું સ્થિતિ હોય છે એ સ્થિતિ જોઈને મનની અંદર દુઃખ ઊભું થતું હોય છે. પરંતુ આ વિસ્તારના બધા યુવાનીઓને હું કહું છું કે આ પ્રતિમાને દર મહિને 1 વખત, 12 મહિનાની અંદર 12 વખત સફાઈ કરવાનો કાર્યક્રમ આજે જ નક્કી કરીને છૂટા પડજો. વિઠલાપુર ગામના યુવાનિયા, દેત્રોજના, માંડલના, જેને અનુકૂળતા હોય આપણે દિવસ નક્કી કરીએ. એ દિવસે સવારે 9 વાગે એ પ્રતિમાને પાણીથી ધોઈ અને સફાઈ કરીને ફરીથી એકવાર એને ફુલાર કરી આ રીતનો કાર્યક્રમ દર મહિને થવો જોઈએ. આ બધી વસ્તુઓ એકાદ વાર કરીને આપણે ભૂલી નથી જવાની. સતત આ શૌર્ય અને સુરાતનની પ્રતિમાને દર્શન કરી, કીર્તિસિંહભાઈ કહેતા હતા એમ, મહારાણા પ્રતાપનું મોં જોઈને ઘરથી નીકળીએ ને એટલે આખો દિવસ આપણો સુરાતનની અંદર જતો હોય છે. આ તો આખા વિસ્તાર માટે દર્શન કરવાનું દ્વાર હાર્દિકભાઈ આજે તમને બધાને ખોલેલું હોય, ત્યારે આ પ્રતિમાને પણ સારી રીતે સન્માનપૂર્વક આ પ્રતિમા સચવાય અને વર્ષો સુધી આ પ્રતિમાનું સન્માન આ વિઠલાપુર 4 રસ્તા ઉપર સચવાય, આ રીતની જવાબદારી પણ વિઠલાપુર આ વિસ્તારના સૌ યુવાનોને આપું છું. આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી આપણા યુવાન ધારાસભ્યોનો હોંસલો બુલંદ કરવા માટે આપણે સૌ એકત્ર થયા હોય ત્યારે ફરીથી એકવાર હાર્દિકભાઈને એમના જન્મદિવસે ખૂબ શુભેચ્છા આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ. ખૂબ જ સુંદર વાત એમણે જે કરી મહારાણા પ્રતાપની, કે પ્રતિમાઓ તો ઘણી બને